ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી આપણે નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું બધાનું. તો સવારમાં આપણે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને પણ નાસ્તો પણ કરીને રેડી થઈ જાઉં છું. પણ અત્યારે છે ને વાગી ગયા છે 8:30. આજ તો ભાઈ બહુ મોડું થઈ ગયું છે કેમ કે કાલે સાંજે એક મિટિંગમાં જતા ને તો વાગી જતા 12. મમ્મીની બધા બેહવા જતા એટલે વાર લાગી ગઈ. તો અત્યારે 8:30 ઉપર થઈ ગયો. આમ તમને જો 8:30 થઈ ગયા. બરાબર, બોલ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો સવારમાં જો એટલું બધું મોડું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ઓફિસે. ઓફિસે પણ આજ મોડું થઈ ગયું જવાનું. તો હાલો ફટાફટ હું નીકળું ઓફિસે, પછી ત્યાં જઈને આપણે કામ કરવા મળીએ. અને મમ્મીને જવાનું છે આજ દેહમાં, ઘઉં લેવા જવાનું છે હાર્દિકના સાસરિયામાં. એવું છે બધું. કા એ ત્રણે જાય છે, હાર્દિક, પપ્પા અને મમ્મી ત્રણે. અમારે અહીંયા રહેવાનું છે. કાંઈ ના, હાલો આપણે લુગડા ભેગા કરવા મમ્મી હાટું તે તમારે આવીને ધોઈ નાખવાના. હા, તો એમ તો કહું છું, 2 ના 2 જોડી 3 દીના 6 જોડી કપડા મમ્મીને આવીને ધોવાના. 6 જોડી કપડા થાય, 3 ના 2 ખરી એની રવા મને છે વાળું. 3 ના થઈને 1 જોડી કપડા ગણો, રોજ 2 જોડી એટલે 3 ના થઈને 6 જોડી કપડા થાય. 2 દિવસના 6 જોડી મારા કુલટીના કપડા થાય. એવું એ તો થાય. તમારે જવું હોય તો દે, એમ શું કરું? મમ્મીને કે જા કાંઈ ને, ચાલો હવે આપણે નીકળી ઓફિસે. હવે વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે જઈએ છીએ ઘરે જમવા. હા છે ભાઈ, તો ગાયત્રીનો નજારો અહીંથી આમ તમે બધું જોઈ શકો છો. તો મિત્રો આવી ગયો ઘરે. ચાલો હાથ તમને હું ધોઈ નાખી, મોઢું ને એવું બધું, પછી બે જઈએ ડાયરેક્ટ જમવા આવે. તો ભાઈ જમવાનું બનાવ્યું છે બટેકાનું શાક અને રાયા બને છે ભાઈ ગરમા ગરમ રોટલા. તો મિત્રો આ વસ્તુ છે ને તમને લાગતી છે કેવડા, પણ આ છે ને કેવડા નથી, આ છે કરમદા. જો હારે ખાવામાં મસ્ત ગળી જાય, ખાટા મીઠા થઈ જાય અને અંદર કેરી નાખી હતી. જો છે ને બે જશે જમવા. છે ને કેવડા જેવા લાગે પણ એ કેવડા નથી, અને આપણે એ બધું થાય નહીં. હા, એનપા થાય છે. હા, કીધું જ ખરી મેં, ઓળખતા શું હોય? આનું નામ છે કરમદા. જોયું તો. અને અહીંયા છે ભાઈ જો મસ્ત મજાના મરચાં તળ્યા છે, ઓલા તળ્યા કાસરા મરચાંના. જો આવા બાઈએ દેહમાં જ મોકલ્યા. મમ્મી અહીંયા તળ્યા છે. આ શીબડાના છે, મરચાં છે, જો બીવાળો. આ તીખા મીઠા બધું લાવ્યા, ખારા ને કકડા ને એવું બધું. મિત્રો ભાઈ જમી લીધું છે ને અત્યારે છે ને મમ્મી બનાવે છે ચીકુનું જ્યુસ. જો બરફના ગાંગડા, દૂધ ને ચીકુનું જ્યુસ નાખી દીધું છે ને મસ્ત ટાઢું પાણી પણ નાખી દીધું છે. તો મજા આવે ચીકુનું જ્યુસ પીવાની. આ પંખાનો અવાજ બહુ આવે છે મને ખબર છે, પણ શું કરવું, આપણી પાસે માઇક નથી તો અવાજ આવશે. તો મજાનો જ્યુસ બની થઈ જશે, બરફના ગાંગડો બાંગડો નાખીને. મને મમ્મી બે જોવો ચીકુનું જ્યુસ પીવા મીણા છે. કાં આ પપ્પા જે હોતા છે એ જાગીને પી લે, એના તો ફ્રીજમાં મેંગી રહ્યો ટાટો. અમે તો મસ્ત મજાનું મસ્ત થયું. તો ભાઈ ફરીથી પાછો ઓફિસે જવા નીકળી ગયો છું. અને ભાઈ તો તડકો કેટલો પડે છે, 4 બપોર વસાડે. તો મિત્રો ભાઈ આપણે છે ને આવી ગયા છીએ ઓફિસેથી ઘરે ને. 4 વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે, 8 વાગી નહીં ગયા. અને પપ્પા અને મમ્મીને હાર્દિક ત્રણે જવાના છે દેહમાં. ઓલું ઊંધું કામ છે ને ઘઉં ને એવું બધું લેવા જવાના છે દેહમાં. તો કાલે આપણે રવિવાર છે પણ આપણે બપોર સુધી ચાલુ છે ઓફિસ. ઓકે ગાઈસ, તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે છે ને જવાનું તૈયાર થઈ ગયા છે પપ્પાને. અહીંયા રસના પોકળામાંથી ગાડી ઉપડે છે, ગુરુદેવ બસ છે હાલ, એમાં બુકિંગ કરાવ્યું છે. આ જો બધા મુદ્દાને એવું પેક થઈ ગયું છે. અને મમ્મી હજી વાસણ ધોવે છે. તો ચાલો છે ને આપણે પછી જવાના છે અને મેઘવા રસના સર્કલે. જીવે જીવે આખું એ જગત વિશ્વ જનેતા પરમાણ તારું દીવે દીવે ભળે ને જે તારા પગલા ધોઈને પાણી પીવે પીવે તો છૂટા પાગ બોલી ગામડામાં થી હક ભાઈ ચાસી ઓના જણા પછુટા બેટા ગજડે છૂટા આસમાન કેટા કુતા જમીતા જાડા ફળા દેગો વાળા પેલે વાળા વેર જાગે વાળા વાળા રંગ તાળા પૂર ઓગળા ઉગેલા વારે વાદળાના નોર ભરે પડે તાળી બંદૂકાઈ વગેરે
અત્યાર સુધી આપણે જે આયોજન જોવા ગયા હતા યોગી ચોક, પછી કાંઈ બ્લોગ નહીં ઉતાર્યું. અત્યારે ડાયરેક્ટ આવી ગયો છું ઘરે, અને અત્યારે વાગી જશે 12:30. પપ્પાની તો વહી જશે ગામડે, મમ્મી હાર્દિક થઈને હું કુલદીપ બે છીએ ઘરે. કાલે આપણે પાછું ઓફિસ ચાલુ છે એટલે જવાનું છે. અત્યારે ફટાફટ બ્લોગ એડિટ કરી નાખીએ. મિની બ્લોગ એડિટ થઈ ગયો છે. તો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ઇન્સ્ટામાં અને ફેસબુકમાં પણ આપણે નાખીએ છીએ. અને હવે આપણે બ્લોગ પૂરો કર્યો. બ્લોગ તમને કેવો લાગ્યો તો રીતે કોમેન્ટમાં કહી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી ચાલો મળીએ પછી કાલના બ્લોગમાં, અને હું એડિટ કરીને ભૂલી જાઉં, બહુ નીંદર આવે છે. બરાબર, ચાલો બાય બાય.